વાડી ઘરણ ઘડ્યા ભવઘાટ નમવાદ્ય નારાયણી માતુ વિશ્વરૂપ વૈરા તો ધારા કળજુગ ન ઉતર્યા તારા બાળક ભેગા ન થા આજ વાળા આશીર્વાદ માતુ કરજે ચોક ચોગઠના હેમાં આંધલમ પટયને નફટ હાવ છોરું બને આન તો મેલે નહીં માત માયા આજ ખોલને ખેલવી બાળને માવડી હવે આજ તર છોડમાં તું જોગ માયા નમામિ શમેશામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ આજ રોજ ભાદરોડ ગામના આંગણે પંકજભાઈ છેલશંકરભાઈ જોશી દાદા ગોરદાદાના આંગણે એમના દીકરા હર્ષભાઈના યજ્ઞોપવિત નિમિત્તે પધારો. જ્યારે મારે તમારે બધાને મળવાનું થયું છે, આ ગોરદાદાનું આંગણું છે. 30 વર્ષે દાદાએ અવસર કર્યો છે હરખથી, અને બ્રાહ્મણમાં જેટલો લગ્નનો ખર્ચો કરવો પડે એટલો જ એને યજ્ઞોપવિત જનોયનો ખર્ચો કરવો પડે ને એવું આયોજન કરવું પડતું હોય. એટલે દાદાએ ખૂબ ભાવથી ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. મને તમને બધાને તેડાવ્યા છે. એમાં આજે ચૈતર મહિનાના નોરતા છે ને એમાં ચોથું નોરતું. શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં માતાજીના 12 મહિનામાં 4 નોરતા લખ્યા છે. એક આસો માસના નોરતા, મા માસની નવરાત્રી, ચૈત્ર માસની નવરાત્રી અને અષાઢ માસની નવરાત્રી. એમાં આજ ચૈત્ર મહિનાના નોરતા જે ભગવાન રામે ઉજવા છે એ નોરતાનો ચોથો દિવસ છે. માતાજીના ભુવાઓ આવ્યા છે, વડીલો આવ્યા છે, દાદાના જજમાનો બધા આવ્યા છે. ખૂબ આનંદ કરવો છે. માતાજી કેમ રાજી થાય એ બધી મહેનત કરવી છે. ત્યારે એક કર જોડીને રાવળદેવ તરીકે ચૈત્ર મહિનામાં વિનંતી કરું છું કે જે દૂર દૂર બેઠા છો એ બધાએ ઓરાવી આવો. બધાને વિનંતી, જો માતાજીને માનતા હો તો ચૈત્ર મહિના છે. જે પાર્ટેશન પાસે બેઠા છો એ બધાએ, અને વચ્ચે જે વડીલો બેઠા બધા એની આગળ વી આવો. આ ગામના ગોરદાદાનું આયોજન છે, કોઈ પ્રાઇવેટ પ્રોગ્રામ નથી. એને ભાવથી ચૈત્ર મહિનામાં માતાજીના ગુણગાનનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે બધાય ને આ બેઠો એ બધાની વિનંતી, મારા બાપ બે હાથ જોડીને રાવળદેવ તરીકે તમને પ્રાર્થના. સામે બેઠા છો બહેનોના વિભાગમાં, એને પણ પ્રાર્થના, એને આગળ વહી આવો. તમ તારે ખુરશી નાખીને જે વડીલો બેઠા છો, યુવાનો, બધાને મારી પ્રાર્થના, બહેનોના વિભાગમાંથી આપણા સંસ્કારો જળવાય એ રીતે ભાઈઓના વિભાગમાં બધા તમ તાર ખુરશી લેતા હો, કોઈ વાંધો નહીં. સામે જે ભાઈ ગેટમાં બેઠા છો બાપા પાર્ટેશન પા યુવાનો, એને મારી પ્રાર્થના, એને પા વહી આવો મારા બાપ. ખુરશી નાખીને યુવાનો ગેટ પાસે બેઠા, એને વિનંતી, મોબાઈલમાં જોતા હોય તો આની પર ખુરશી લઈને વી આવો, પણ આની પર વી આવો ભાઈ. હા, ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. ડાક ડમરૂનો પ્રોગ્રામ એટલે માતાજીને રાજી કરવાનો પ્રોગ્રામ કહેવાય.
અને એમાંય ચૈતર મહિનો છે અને એમાંય પાછું આંગણું ઈ દાદાનું ગોર દાદાનું આંગણું છે. એટલે આપણે જ આપણી શિસ્ત ન જાળવીએ તો કોણ જાળવે? એટલે બધા હજી યુવાનો બેઠા છો, સામે મારી વિનંતી દાદાને ભાઈ આને પણ ઓરો વૈયાવો ને તો ભર્યું ભર્યું લાગે અને લાઈમાં સારું આવે એટલા માટે. બાકી તમે સમજો છો તમને મોકળાશમાં મજા આવતી છે. સામે ચોરણી વાળા દાદાને જે ગ્રુપ બેઠું છે બધાની વિનંતી ભાઈ, ગેલેરીને સામે એક્ઝેક્ટ સામે જે બેઠા બધાને બે હાથ જોડીને વિનંતી બાપા આને પાવી આવો બધાય. હા બધાની મારી વિનંતી. આમ પાર્ટેશન પાસે છેલ્લે બેઠા એને વિનંતી બાપ. હા એમ ભાઈ ભાઈ, હા ભાદરોડ ની સમજણ. હા આ દાદાના જજમાનો. હા એમ ભાઈ ભાઈ. હા હવે ખુરશી છોડી યુવાનો લ્યો. હજી આમ પાર્ટેશન પાસે બહેનોના વિભાગમાં મારા વડીલો બેઠા એને મારી પ્રાર્થના કે આની પર ભાઈઓના વિભાગમાં આવી આવે એવી મારી પ્રાર્થના છે. થોડાક ઓરા બેહો તો શૂટિંગમાં સારું આવે અને મને પણ આનંદ આવે તમે આની પર આગળ બેઠા હો તો. ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ. મા ભગવતી જોગમાયા પરાંબા પરાશક્તિ અખિલ બ્રહ્માંડની ભાનોદરી કહેવાય એવી માં જોગમાયાને રાજી કરવાનો એકમાત્ર પ્રયત્ન કરવાનો છે આપણે. દાદાએ રોડું આયોજન કર્યું છે, કેટલાય ભુવાને નોતર્યા છે, જજમાનો આવ્યા છે. એક દીકરાના લગ્ન કરવા પડે એવી જ વિધિ યજ્ઞો પવિત્ર એટલે જનોય આપવામાં કરવી પડે. એટલે આવું સુંદર મજાનું મોટું આયોજન કર્યું છે ત્યારે એને રૂડું બનાવવા માટે હું તમે બધાએ વ્યવસ્થિત બેસી એવી મારી તમને પ્રાર્થના છે. એક જગદંબાના જોરદાર જય જયકાર બોલાવીને મારા શબ્દોની શરૂઆત કરીશ બાપ. બોલ શ્રી મહાકાળી માત કી. એટલા બધા માણસમાં 5% જે બોલાણી લ્યો, ભલે ઘરેથી વાળો વધારે કરીને આવ્યો હોય કે અહીંયા વધારે પ્રસાદ લીધો હોય, 65% બોલાણી હો હજી. હા ઘરેથી વાળો વધારે કરીને આવ્યો હોય કે અહીંયા પ્રસાદ વધારે લીધો હોય, પણ જય બોલવામાં જે કાંઈ પાપ થાય એ બધું જ મારી ઉપર. અને જ્યાં બેઠા હો અંધારે અજવાળે ગમે ત્યાં બેઠા અને જે બોલવામાં પાપ થાય બધું મારી ઉપર. પણ જે બોલવામાં શરમ લગાડો ને પેટ પૂરણ જે ન બોલો. પેટ પૂરણ એટલે જેમ દૂધની તપેલી તમે સુલાની ઉપર મેકો, હેઠે અગ્નિ ચેતન કરો અને દૂધ ઉફાળો સડીને તપેલીના કાંઠાની બહાર નીકળી જાય, એમ આજ માના નામનો જય જયકાર નીકળી જાય. અને કદાચ માં ભગવતી ચોટીલા મોદલમાં બેઠી હોય કે મારી કોટડાના કાંઠે મારી કાળિયા ભીલની ચામુંડા બેઠી હોય, ત્યાં સાંભળી જાય એવો નાદ કરવાનો છે. ત્યારે બે ભૂજા કહેતા બે હાથ ઊંચા કરી અને અંધારે અજવાળે ગમે ના બેઠા જો મારો અવાજ સાંભળતા હો તો માનો જોરદાર જય જયકાર. બે ભૂજા કહેતા બે હાથ ઊંચા કરીને. હા પાપ થાય બધું મારી ઉપર ને કોઈ શરમ લગાડે જે બોલવામાં તો મુંબઈનું પાપ થાય એટલું એની ઉપર. બોલીએ ચામુંડા માત કી, મહાકાળી માત કી, મેલડી માત કી, ખોડિયાર માત કી, કમળાઈ માત કી, મોગાલ માત કી, रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, हनुमान जी महाराज की, मजंगदास बापानी, रतनदास बापानी. ओम नमः पार्वती पति हर हर महादेव महादेव. આ સંગીતમાં થોડોક અવાજ ઓછો આવ્યો. આમ ભાદરોડના ગામ સુધી તો ખબર પડવી જોઈએ કે આજ પંકજ દાદા ગોર દાદા જોશીના દીકરીની જનોઈનો પ્રોગ્રામ છે મારા બાપ. આ સંગીતમાં મને ઓછું સંભળાણું, ફરીવાર ઊંચા થઈ જાય મારા બાપ. પરશુરામ ભગવાન કી, મહાકાળી માત કી. હવે બરાબર બાપ જય હો. રામદેવજી મહારાજ કી. ભાઈ ભાઈ અમારું ભાદરોડ. હા ભાઈ ભાઈ વાહ. પોતપોતાનું બધા આસન લઈ લેશો એવી મારી તમને પ્રાર્થના છે.
ખૂબ લહેર કરવો, આનંદ કરવો છે બાપ. ભાઈ 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 हो पधारो हरेश भाई, आंगन का पधारो. पधारो हरेश भाई पधारो. આજ યજ્ઞોપવિત સંસ્કાર નિમિત્તે પંકજ દાદાના આંગણે પોતાના દીકરા હર્ષની યજ્ઞોપવિત એટલે જનોય આપવાના આ ઉજલા પ્રસંગે અને ચૈત્ર મહિનાના ચોથા નોરતામાં આજનો જે પ્રોગ્રામ છે મિત્રો, ભક્તિરસ ડાયરાનો પ્રોગ્રામ. અને ભક્તિરસ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, સાસુનો વહુ સાંભળી શકે, માનો દીકરો સાંભળી શકે, આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે એને ભક્તિરસ ડાયરો કહેવાય. અને એમાંય પાછો ડાક ડમરું સાથે આ બધા બની ગયેલા અનુભવની વાત કરીશ ભાઈ. ઘણીવાર માણસ એમ કે ભાઈ ડાકલા સાંભળવા હું જાઉં, ડાકલા વાગતા ને ભૂવા ધૂણતા, ડાકલામાં હું સમજવા જેવું. એ ડાકનો થોડોક અમથો તમને પરિચય આપો તો જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવા વાળી વાત. આવો પધારો. એવી પુરાવા વાળી વાત 18 પુરાણને ખોલી આને તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ. અને શિવ પુરાણની અંદર લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે એક મસત વાજિંત્ર હતું જેમાં ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણા આવેલા, ડાકમાં 9 ઘર અને 9 ઘરમાં ઓમ સહોમ અહોમ સહોમ અહોમ સહોમ શબ્દનો રણકાર નીકળે. રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાના તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાચવા મળતા પછી માણસ નો ધૂણે. એમ હવે ડાયરો થઈ ગયો બાપો, તો બહુ નાની વાત છે માણસ ધૂણે તો બાપ. પણ વાઘ વાજિંત્ર થી માંડીને રીધમ સુધી હવે ભાદરોડ છૂટ્યું એવું લાગે છે મારા બાપ. ભાઈ 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 હા, હવે દાદાનો વ્યવહાર દેખાણો બાપ. એના જજમાનો આખું ગામ. પણ
દુનિયાના તમામ વાજિંત્રોને વાઘ વાજિંત્રથી માંડીને રિધમ સુધી, પણ દુનિયાના તમામ વાજિંત્રોને કંઈક ને કંઈક સડાવો તો વાગે, નહીં તો ન વાગે. કેવા? કોકને કડિયું સડાવવી પડે, કોકને નટબોલ સડાવવા પડે, કોકને વાધર સડાવવા પડે, કોકને ડટા ચડાવવા પડે. થોડી માઇનર ઇફેક્ટ રાખજો સાગરભાઈ. દુનિયાના તમામ વાજિંત્રોને કંઈક ને કંઈક ચડાવો તો વાગે, નહીં તો ન વાગે. પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે જેને ઉતારો તો વાગે, નહીં તો ન વાગે. તમે જોયું છે ઘણી વાર રાવળદેવ ફૂંક મારતા એટલે સામે બેઠેલા શ્રોતાઓ દાંત કાઢતા. રાવળદેવ ફૂંક શું કામ મારતા હશે? પણ બહુ ઝીણી વાત છે. ફૂંક મારી ડાકના પડાને ઢીલા પાડે એટલે ઉતાર્યું કહેવાય. 36 તાલ હારે વાગે, 36 તાલ બારે વાગે, તમામ દેવતાઓને પ્રિય વાજુન જેમાંથી 36 રાગ રાગણીનો નાદ નીકળ્યો છે. એ ડમર સાથે આજ ચૈત્ર મહિનાના ચોથા નોરતાના દિવસે આજ ભાદરોડની માલપા એક બ્રાહ્મણના ખોરડે એની કુળદેવ મહાકાળી છે અને બાપ એના દીકરાની જનોઈ આપવાની એટલે લગ્ન જેટલો એને ખર્ચો કરવો પડતો એવી જ વિધિ કરવી પડે. એવું પંકજ દાદાએ રૂડું આયોજન કર્યું હોય અને જો આજ મજા ન આવે તો જ મારી ભગવતીનો મંડપ ન કહેવાય બાપ. હો હા, એવો આનંદ કરવો છે ત્યારે થોડો કમથો મારા કલાકાર મિત્રોનો તમને પરિચય આપી દો તો જેના સંગીત ઉપર એક ચિત્ત બનાવી દે અને જેના આંગળીના ટેરવે માં ભગવતી આંખો આપી છે. ઠેઠ અમરેલી વટીના આંકડીએથી આવે છે અમારો બેન્જો માસ્ટર ભાઈ કમલેશભાઈ સોલંકીને જોરદાર તાળીથી વધાવો. તમને જ્યાં મજા આવે ને તાળી પાડજો ને હાકલ કરજો. કલાકારોને બીજી કઈ જરૂર જ નહીં. સમજ્યા? તમે તાળી પાડો, હાકલ કરો અને મોડી રાતે તમે ગાંઠિયા આપો એટલે હાથના ગળાના 3 કટકા કરી નાખો. અને એમાંય લગભગ જો ભાઈ મને ખબર નથી હો, પણ ઝીણા મને વાવડ મળ્યા છે કે દાદા એમ કહેતા હતા કે અરવિંદભાઈ રાવળદેવ આજે હું બ્રાહ્મણ છું અને મારા જજમાનો મારું ગામ આવે તો મારે કાંઈક ઠાકર થાળી કરાવી જોઈએ. લગભગ 12 વાગ્યે મને કહેતા હતા અરવિંદભાઈ એક ઇન્ટર પાડીજો અને બધાને ગોટાનો પ્રસાદ ખવડાવવો છે, એકવાર તાળીથી વધાવો. એ મને વાત કરતા હતા. એમ ઝીણી વાત મને મળી છે એટલે એવો જે મને સૂરનો સંગાત આપે છે. અને પાછો ડાયરો એ સમજણો છે ને કે ડાયરાના ખૂબ પ્રોગ્રામ કર્યા હજી કરવાના, પણ ડાયરો બરાબર ન હોય તો કેવું લાગે? અહીં તો ડાયરો બરાબર છે, પણ જો ડાયરો બરાબર ન હોય તો કે તો ઠુંગા વિનાનો ઠુંગા એટલે જમવું ભાઈ. 12 વાગ્યા પછી રાતે જમવું એને ઠુંગા પાણી કહેવાય. ઠુંગા વિનાનો ડાયરો હોય, મન વિનાની મઢી હોય, પરાણે મઢીએ બેસી ગયા હોય એને મન વગરની મઢી કહેવાય. મન વગરની મઢી હોય, હાહુ વગરનું હાહરું હોય ને હળદર વગરની કઢી હોય. સારી વસ્તુ લાગે. પણ આજ ડાયરો બરાબર છે. મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. જે મને સૂરનો સંગાત આપે છે કલ્પેશભાઈને જોરદાર તાળીથી વધાવો. કાગળ કરતા ડાક ડમરૂના પડ બદલાવે છતાં હાથે વગાડે, પગે વગાડે, બે બાજુ વગાડે, ફાટે નહીં ફૂટે નહીં. અને હોલ હિન્દુસ્તાન તો ઠીક પણ દક્ષિણ આફ્રિકા સુધી જેણે ચોગઠવાળા રામબાપુ રાવળ સાથે ડાક વગાડી છે એવા ભરતભાઈ રાવળદેવ ચોગઠવાળાના દીકરા અને ટીમ્બી હોસ્પિટલના એક્સરે વિભાગના સાહેબ મહેશભાઈને જોરદાર તાળીથી વધાવો. તારા ફોલોવર મારી કરતો ભાઈ તેમજ 11 તબલા ઉપર ઠીકરીને ઠેકડા મરાવી દે અને ભોરણ ઉપર થપાટ મારે તો તમે પાટેશન પાસે બેઠા હો ને ભાઈ, તોય તમારે કાળજામાં એને થપાટ વાગે એવો ઉસ્તાદ કિરણભાઈ મેરને જોરદાર તાળીથી વધાવો. પેડ ઉપર મને સંગત આપે છે ભાવનગર જિલ્લાનું ઓર્કેસ્ટ્રાનું બહુ મોટું નામ ગૌરાંગભાઈ બારૈયાને જોરદાર તાળીથી વધાવો. તેમજ મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. સરસ મજાનું સાઉન્ડ મેળવ્યું છે અને આ સાઉન્ડમાં મુખ્યમંત્રીથી માંડી અને મોરારી બાપુ સુધી આના સાઉન્ડમાં બોલી ગયા એ વાતનો એને સહેજ પણ ઘમંડ નથી અને સરળ સ્વભાવનો માણસ છે. અને ભાઈ હરીશભાઈ પરમારે સરસ મજાનું સાઉન્ડ ગોતી કાઢ્યું છે. વાહ! સીતારામ સાઉન્ડ ઘોઘા સાગરભાઈ મકવાણાને જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ યુટ્યુબમાં મને તમને પૂરી રહ્યા છે. હું તમે વૈયા જાઉં 50 વર્ષે 60 વર્ષે 70 વર્ષે જેદી ચિઠ્ઠી ફાટે તેથી આપણે વૈયા જાઉં. હવે કોરોના પછી કાંઈ નક્કી નથી કેદી હુમલો આવી જાય, પણ 500 વર્ષ સુધી યુટ્યુબમાં હું તમે રહેશું. એવા અમારી બાજુનું ગામ મારા મિત્ર શ્રી સ્ટુડિયો અમરગઢભાઈ પરેશભાઈ જોશી અને એમના ભાણિયાભાઈ શ્રી સ્ટુડિયો ભાદરોડ એને જોરદાર તાળીથી વધાવો. જોરદાર તાળી. તેમજ
મને ને તમને આ દુનિયાના શેડામાંથી ભેગા કર્યા છે એવો ભોળો માણા, એકદમ ભોળા ભાવ જેનો છે. મને કહેતા હતા દાદા, પંકજ દાદા મને કહે ભાઈ 30 વર્ષમાં પહેલી વાર મારા ઘરે અવસર આવ્યો છે અને મારા જજમાનોને બધાને મારે ભાવથી જમાડવું છે. એવા પંકજભાઈ શૈલશંકરભાઈ જોશી અને જોરદાર તાળીથી વધાવવા. એમના દીકરા હર્ષભાઈ, જેની યજ્ઞોપવિત થઈ છે, જેને જનોય ધારણ કરી છે, જેને બળીઓ દોડાયો હોય છે, એવા ભાઈ હર્ષભાઈના અવસર નિમિત્તે હું તમે ભેગા થયા છીએ. એટલે ભાઈ હર્ષને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ. દાદા ક્યાં છે? હર્ષભાઈ ક્યાં છે? હા, હવે બરાબર ઊભા થાવ હર્ષભાઈ. બસ એમ વધાવો, તાળીથી વધાવો માણસને. આજ એની નિમિત્તે હું તમે બધા ભેગા થયા છે બાપ. તેમજ અહીંયા માતાજીના ભુવા પધાર્યા છે. કોકના નામ મને આવડતા હોય, કોકના ન આવડતા હોય. કાળ ભૈરવ દાદાના ભુવા પધાર્યા છે, મહાકાળીમાના ભુવા રાજકોટથી પધાર્યા છે. બધાએ ભુવાને એકવાર જોરદાર તાળીથી વધાવો બાપ, જોરદાર તાળીથી. તેમજ સાહેબ, મારું 50 કિલોમીટર સુધી ગમે ના પ્રોગ્રામ હોય મહુવા ડિસ્ટ્રિક્ટમાં, એટલે જેની હાજરી હોય એવું મારું આંગણકું અને રામદેવ પીર મિત્ર મંડળ, એને જોરદાર તાળીથી વધાવો બાપ. આ ભાદરોડ ગામનો પંચોળી ડાયરો અને દાદાના બધાય ગામના કોળી પટેલ જજમાનો, કોકનું નામ મને ન આવડતું હોય માફ કરજો, બધાય જજમાનોને જોરદાર તાળીથી વધાવો બાપ. અને જેને મને આજની તારીખ આપી છે, આજ મારી સપ્તાહમાં તારીખ હતી, મને કે દેવ તમે ફેરવો, એમ તો ચૈત્ર મહિનામાં 2-3 તારીખ ફેરવો આવી છે એને, પણ મારા પરમ મિત્ર જેને મારા હૃદયથી મને ભાવ છે, મારા હૃદયમાં જેનું સ્થાન છે, એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને આંગણકાનું ગૌરવ અને મારા પરમ મિત્ર હરેશભાઈ ખાટાભાઈ પરમારને જોરદાર તાળીથી વધાવો બાપ, જોરદાર તાળીથી બાપ. એના નિમિત્તે હું તમે મને કે અરવિંદભાઈ તમે ગમે એ કરો, પણ દાદાની તારીખ આપણે ભાદરોડમાં મજા કરવાની છે. મારી સપ્તાહની તારીખ હતી આજની, પણ એને ફેરવાવી અને હરેશભાઈને તાળીથી વધાવો બાપ. એટલે કોકનું નામ મને આવડ્યું હોય ન આવડ્યું હોય માફ કરજો, પણ પંકજ દાદા વતી બધાને વધાવું છું. જજમાનો, ગામના પંચોળી ડાયરો બધાને વધાવું છું મારા બાપ, મહેમાનો. અને 1-2 દુહામાં સ્તુતિ કરી લઉં. અને મા ભગવતી જોગમાયાને યાદ કરવા છે. અને બાપ, આ દાદાએ કમ્પાઉન્ડ મોટું મળ્યું છે, એટલે ગમે એટલું માણા હોય ને આમાં તો ઓછું જ લાગે, કારણ કે વાળ્યું જ છે એવું કમ્પાઉન્ડ, બહુ મોટું જબરું આયોજન કર્યું છે. પણ મને એવું લાગે છે કે આજ દાદાના આયોજનના બીજા દિવસે જો આજ કમ્પાઉન્ડ ભરાય ન જાય ને તો મારી જોશીની મહાકાળીનો અવસર ન કહેવાય બાપ. હા, એવી લહેર કરવા જ આવી છે ત્યારે બાપ.
બિરાડજો આજની કાજા આવે હનુમાન એક વિનંતી ભાઈ